હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 10:30 વાગ્યાની અને એ પણ રસોડામાંથી. તો ચાલો, મેં કપડાં ધોઈ નાખ્યા છે અને 2-3 દિવસ પછી આપણે બ્લોગ બનાવે. અહીંયા નીચે મોટો બ્લોગ બનાવે, બરોબર? કેમ કે 2 દિવસથી આ તબિયત પણ નહોતી સારી અને આજે થોડુંક સારું છે. અચાનક તાવ ને એવું આવી જતું હતું, બરોબર? તો જુઓ, આપણે ભાત બાફી લીધા છે, દાળ પણ આપણે બફાઈ જ ગઈ છે અને અત્યારે હવે હું ફ્લાવર બટેકા શાકનો વઘાર કરી રહી છું. તો ચાલો, આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો કે તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો, આપણે હવે બારની ટિફિનો શરૂઆત થઈ ગઈ છે. એ બારની ટિફિનો ફક્ત રાત્રે જ જાય છે, દિવસે નથી જતી, બરોબર? રાતની બારની જે ટિફિનો બંધ હતી એ અત્યારે શરૂઆત થઈ ગઈ છે, કેમ કે રાજુ આવી ગયા છે, રાજુ દેવા જાય છે. એ પણ જસ્ટ 2-3 ટિફિનો છે, બાકીની તો જનરલ આપણે રેગ્યુલર હોય, બરોબર? તો ચાલો, આપણે શું બનાવ્યું હું તમારા સાથે શેર કરું, બરોબર? મજા આવશે વિડીયો જોવાની. તો ફટાફટ હવે ફ્લાવર બટેકાના શાકનો વઘાર કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે હવે શાકનો વઘાર કરી લીધો છે અને દાળનો વઘાર પણ થઈ ગયો છે. શાક અને દાળ દાળ ઉતરી રહી છે અને શાક આપણે ચડી રહ્યું થઈ ગયું. શાક ચડે, આ બાજુ દાળ ઉપડે છે. તો દાળ અને શાક પડે એટલે બાજુમાં જો સવારે મોસમ એ બધા મૂકી દઈશું. ચાલો ફટાફટ કરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, શાક ને દાળ ને ભાત ને સલાડ આપણે બની ગયા છે. હવે આપણે અત્યારે રોટલી બનાવી રહ્યા છીએ. તો અહીંયા રોટલી માટે લોટ પણ આપણે બંધાઈ ગયો છે. પછી જવાનું છે આપણે માર્કેટ. તો પહેલાં તો આપણે અહીંયા રોટલી બનાવશું, પછી બધું કામ કમ્પ્લીટ કરી ને પછી આપણે જવાનું છે માર્કેટ. તો ચાલો ફટાફટ હવે આપણે રોટલી બનાવી દઈશું ને આજે દુકાનના ભાઈને પણ ભેગી ટિફિન આપી દઈશું. કેમ કે રોટલી બની જાય તો એ લોકો ભેગું લઈ જાય ટિફિન. તો ફટાફટ એમની પહેલા રોટલી બનાવે, એમનું ટિફિન ભરી દઈએ, પછી કારખાનાને રોટલી બનાવશું. 11:30 થાય છે, વાંધો ન આવે, બની જશે. ચાલો વળણા કરીએ ને મસ્ત મજાની એમના હાટો રોટલી બનાવીએ. ચાલો, દુકાનવાળા ભાઈઓને હવે રોટલી બનાવી ને ટિફિન ભરી દઈએ અને પછી આપણે કારખાનાની રોટલી બનાવવાની છે. તો અત્યારે હવે હું દુકાનના ભાઈઓને રોટલી બનાવું. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા જોઈ શકો છો, મસ્ત મજાની આપણે દાળ છે, ભાત, આમાંથી દુકાનના ભાઈઓનું ટિફિન ભરાઈને વયું ગયું છે, સલાડ અને આ રોટલી. અત્યારે તો થોડીક જ રોટલી હોય આપણે. અને અહીંયા ફ્લાવર બટેકાનું શાક બનાવેલું છે આપણે. હવે કારખાનાનું ટિફિન આપણે અત્યારે ભરી રહ્યા છીએ, જોઈ શકો છો તમે. અને આ કુકરમાં મેં વટાણા બટેકા બફવા માટે રાખ્યા છે, બરોબર? તો ચાલો હવે ફટાફટ કારખાનાનું આપણે ટિફિન ભરી દઈશું. 12 વાગવા આવ્યા છે, હવે ટિફિન ભરી દઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અત્યારે સાંજના ટિફિનમાં આપણે બનાવી રહ્યા છે મસ્ત મજાનો આખા રીંગણનું, યાની કે મસાલાવાળા રીંગણનું શાક, ગ્રેવીવાળા રીંગણનું શાક અને રોટલા, 4 બાજરીના રોટલા. તો આજે તો આપણે ઓછા જ રોટલા, યાની કે થોડાક જ રોટલા બનાવવાના છે, જાજા રોટલા નથી બનાવવાના. તો જો અહીંયા આપણે 2 તાવડી રાખી દીધી છે અને મેં રીંગણ ને પણ બાફી લીધા છે. એમાં 2-3 બટેકા પણ નાખેલા છે, કેમ કે અમારે અહીંયા એક ભાઈ હે ને 1-2 ભાઈઓ એ રીંગણ નથી, બટેકા એમાંથી આપણે
એમના ટિફિનમાં ભરશું, બરોબર. ગ્રેવી વાળું શાક કરશું. તો જુઓ અત્યારે હું બનાવી રહી છું જાર બાજરીના રોટલા. છેલ્લે જાર બાજરીના રોટલા બનાવી દઈએ, પછી હવે તો ગરમી ચાલુ થઈ જશે. તો અત્યારે હું જાર બાજરીના રોટલા બનાવી રહી છું, જોઈ શકો છો તમે. તો ચાલો મસ્ત મજાનો સાંજના ટિફિનમાં ગ્રેવી વાળું રીંગણ બટેકાનું શાક ને જાર બાજરીના રોટલા, બરોબર. તો ચાલો બનાવીએ આપણે જાર બાજરીના રોટલા. કેટલા ટાઈમથી પછી મેં રોટલા બનાવું. હમણાં તો ભાઈઓને ટિફિનો બી છે નથી, બધા ગામડે એટલે આપણે કઈ રોટલા ને એમ કઈ બનાવવાનું થતું નથી. વચમાં વળી મેથીની ભાજી રોટલા, મેથીની ભાજી રોટલા ને એમ દેતા, પછી તો અમે બંધ કરી દીધું હતું દેવાનું, બરોબર. કેમ કે મેથીની ભાજી વીણવી પડે. આજે લઈ આવી છું અને વીણી નથી. નીતા મેથીની ભાજી દેવાની હતી પણ કાલ સવારે દેવાની ગો, હમણાં વીણીને. તો જો અત્યારે હું જાર બાજરીના રોટલા બનાવું. ચાલો તમારે પણ ખાવી હોય તો આવી જાવ જાર બાજરીના રોટલા રાજકોટ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે રોટલા બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે. આપણે થોડાક જ રોટલા બનાવવાના હતા, તો રોટલા બનીને તૈયાર છે. અને રોટલા ઓછા હતા એટલે મેં થોડી ભાખરી બનાવેલી છે, યાની કે 3 ભાખરી બનાવેલી છે. તો અહીંયા એ ભાખરી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો રોટલા તો બની ગયા. હવે આપણે શાકનો વઘાર કરવાનો છે. રીંગણ અને બટેકા બફાઈ ગયા છે, તો અત્યારે હવે હું શાકનો વઘાર કરી રહી છું. તો ચાલો ફટાફટ આપણે હવે રીંગણ બટેકાના શાકનો વઘાર કરી લઈએ, મસ્ત મજાનું ગ્રેવી વાળો. તો ચાલો ફ્રેન્ડ્સ, રોટલા તો આપણા બની ગયા છે. અત્યારે હવે હું બનાવી રહી છું શાક, બરોબર. તો જો કુકરમાં આપણે રીંગણ ને બટેકાને બાફીને રાખેલા છે. અહીંયા ટમેટાની ગ્રેવી પણ મારે થઈ ગઈ છે. તો ચાલો કરી લઈએ શાકને, અને પછી આપણે આ કુકરમાં જ આપણે ધોઈને ખીચડી મૂકવાની છે. બરોબર. અહીંયા ટમેટાની ગ્રેવી છે, સાથે હવે આપણે ખીચડી પણ બનાવશું. તો ચાલો ફટાફટ, પેલા તો અહીંયા કડાઈ ગરમ થઈ ગઈ છે, તો એમાં નાખી દઈએ આપણે તેલ. હવે તેલને ગરમ થવા દઈશું, બરોબર. ચાલો અહીંયા ટમેટાની ગ્રેવી પણ નાખી દીધી છે. હવે આપણે મસાલા કરશું. તો મસાલામાં નાખશું આપણે લાલ મરચું પાવડર નાખશું, મસ્ત મજાનું ચટકેદાર બનાવવા માટે. સાથે આપણે નાખશું એમાં હળદર. અને કાલની તૈયારી અમારે ચાલુ થઈ ગઈ છે, બતાવીશ. કાલે અમારા ઘરે એનો પ્રોગ્રામ છે, બરોબર. અમારા ઘણી બેન આવ્યા છે, એ બાર હોલમાં બધું મીણવા બેસી ગયા છે અત્યારે. તો કાલની તૈયારી ફૂલ જોરો શોરથી કાલની તૈયારી ચાલે. પણ નાખી દઈશું સાથે સાથે મસાલો નાખશું હવે આપણે એમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અહીંયા શાકનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. થોડીક વાર માટે એને આપણે ઉકળવા દઈશું, યાની કે પાકવા દઈશું ઢાંકીને. અને હવે આપણે સાઈડમાં મૂકશું બાજુ ખીચડી, બરોબર. પછી ઉપરથી હવે આપણે લાસ્ટમાં કોથમીર નાખવાની છે. બાકીની બધી વસ્તુ આમાં નખાઈ ગઈ છે. થોડીક એટલી ગ્રેવી મેં રાખી દીધી છે, કેમ કે ગ્રેવી છાછી થઈ ગઈ હતી, 2 પવાલા ગ્રેવી હતી. તો ચાલો આ બાજુ હવે આપણે ખીચડી બફવા માટે રાખી દઈશું, મગદાળવાળી ખીચડી, બરોબર. તો ચાલો ખીચડી બફવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, સાંજના ટિફિનમાં અહીંયા સરસ મજાનું આપણે ગ્રેવીવાળું રીંગણ બટેકાનું શાક બનાવેલું છે, જોઈ શકો છો તમે. સાથે અહીંયા આપણે ઢીલી ખીચડી બનાવેલી છે, રોટલા છે, ભાખરી છે, રોટલી છે. તો સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો સાંજના ટિફિનમાં આજે આપણે મસ્ત મજાનું ગ્રેવીવાળું રીંગણ બટેકાનું શાક છે, અને સાથે રોટલા, ભાખરી અને રોટલી બનાવેલી છે, ખીચડીને.